જામનગર શહેરમાં કોરોના વિદા થઈ ગઈ હતી, જે અને 163 પોઝિટિવ કેસ થઈ ગયા હતા, જેમાંથી આ તમામ દર્દીઓમાં તબિયત સારી હતી છતાં તેમને રજા આપવામાં આવી હતી. જે ગઈકાલે મહાવીરનગરમાં રહેતા જે 17 વર્ષના યુવાનો રિપોર્ટ પોઝિટિવ આવતા શહેરમાં કોરોનાએ ફરીથી એન્ટ્રી કરતા લોકોને ચિંતાનું વાતાવરણ ઊભું થયું છે. ગઈકાલે મહાવીર રહેતા જે 17 વર્ષના યુવાનો તાવ, શરદી, ઉધરસ હોય તેનો કોરોના ટેસ્ટ કરવામાં આવ્યો હતો, જે સાંજના રિપોર્ટ પોઝિટિવમાં આવતા તેમાંથી આઇસોલેશનમાં કરવામાં આવેલા જે જોઈ કે તબીબી સુધારા પરથી ચોમાસું શરૂ થયું ત્યારે કોરોના ફરીથી માથું ઉચક્યું હતું, જે અનેક સવાલો ઉઠ્યા છે. જે જામનગર મહાપાલિકાના 12 આરોગ્ય કેન્દ્ર ઉપર કોરોના ટેસ્ટ થઈ હતી, જેમાંથી લોકોને પણ તાવ, શરદી, ઉધરસ અથવા કે કોર્પોરેશન જે દ્વારા આ પ્રકારના ટેસ્ટમાં વિનામૂલ્યે પણ કરી આપવામાં આવશે.